સાવરકુંડલામાં વિકાસની નવી કેડી 890 રૂપિયા લાખના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન। સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવાના ઉમદા આશય સાથે 890 લાખના જંગી ખર્ચે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ભવ્ય કાર્યક્રમમાં સાવરકુંડલાના નગરજનોની ઉમંગભરી અને વિશાળ ઉપસ્થિતિએ વિકાસ પ્રત્યેનો તેમનો અપરંપાર ઉત્સાહ અને વિશ્વાસ છલકાવ્યો હતો। આ વિકાસલક્ષી કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ અને સર્કલનું નિર્માણ, આઇકોનિક રોડ, જૈન બોર્ડિંગથી કાણકિયા કોલેજ માલધારી ચોક સુધી, આધુનિક પોલીસ ચોકી કે હાઈસ્કૂલ પાસે તથા શહેરની પાણીની સમસ્યાના નિવારણ માટે મહત્વની એવી ઓવરહેડ ટાંકી અને સંપના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ નગરની સુરક્ષા અને સુવિધામાં વધારો કરતા ફાયર વોટર બાઉઝરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર જિગ્નેશ ગળથિયા, અમરેલી। પોલીસ ચોકી એ પવિત્ર સ્થાન છે જ્યાંથી સમાજની, રાષ્ટ્રની સુરક્ષા છે એનું ઝરણું ત્યાંથી નીકળે છે। અને આ વિસ્તાર છે 10,000 વિદ્યાર્થીઓનો વિસ્તાર છે। સવારથી સાંજ સુધીમાં 10,000 બાળકો આ વિસ્તારની અંદર અવરજવર કરે છે। શહેરનો ખૂબ સારો વિસ્તાર કહી શકાય એવા પ્રકારનો આ વિસ્તાર છે અને એની સુરક્ષા એ બહુ જ જરૂરી પણ છે। મેં કહ્યું એમ ઘટના છે એ સૈકાઓમાં ક્યારેક બનતી હોય છે, પણ એ ઘટનાની કાળી ટેલી ન લાગે એટલા માટે આ પોલીસ ચોકી એ જરૂરી હતી ને એટલા માટે મારે આભાર માનવો પડે જિલ્લા પોલીસ વડા સંજય ખારાત સાહેબનો કે એમણે એમની મંજૂરી આપી અને નગરપાલિકા દ્વારા આ પોલીસ ચોકીનું નિર્માણ થશે। સાથે સાથે આઇકોનિક રોડ અને સાથે સાથે કહેવું પડે મારે કે ભારતના નવનિર્માણમાં જેમનો બહુ જ મહત્વનો ભાગ છે। 565 રજવાડા એક કરી ભારતનું નિર્માણ કર્યું છે એવા સરદાર સાહેબના સ્ટેચ્યુનું નિર્માણ પણ આ જ સરદાર ચોકમાં થઈ રહ્યું છે અને એટલા માટે ત્રિવિધ કાર્યક્રમ છે। વિકાસની પહેલુઓ એ સાવરકુંડલાની અંદર અનેક દ્રષ્ટિએ ચાલુ છે, પરંતુ એમ માનું છું કે આજની આ ઘડી જ્યાં પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સ્વરૂપે આધુનિક પોલીસ ચોકી, ડિજિટલાઇઝ જેને કહી શકાય એવી પોલીસ ચોકી અને એની સાથે સાથે સરદાર સાહેબ જે રાષ્ટ્રનું આખાનું ધ્યાન રાખે છે એવી પ્રતિમા અહીંયા આપણે પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છે, અમારા માટે ખૂબ આનંદનો છે।